એક શહેરમાં પતિ પત્ની રહેતા હતા અને એમાં મા બાપ ગામડે રહેતા હતા અને પતિ બરાબર જરા પુરુષ યુવાન શહેરમાં ધંધામાં ખોટ ગઈ અને એમાં માથે દેણું થઈ ગયું. ગામડે માં કીધા કરે એના પતિને કે તમે જાઓ ને છોકરાઓને મળી આવો ને, હમણાં કઈ એના સમાચાર નથી આવતા, નથી કઈ. બાપુજી ના પાડ્યા કરે પણ માથી રહેવાતું નહોતું એટલે વારંવાર એને કીધા કર્યા. એટલે એક વખતના સમય બાપુજી શહેરમાં આવ્યા એટલે દીકરાના ઘરણ મળી ગયા કે હમણાં મારા બાપુજી મારી પાસે પૈસા માગશે, મારી પાસે છે નહીં, હું આપીશ હું. એમાં બરાબર નોકરીએથી દીકરો આવ્યો અને બાપ દીકરો બધા બેઠા હતા. ત્યારે સાંજના સમય બાપે કહ્યું કે ભાઈ, મારે તારી હારે બે વાત કરવી છે દીકરા, મારે તારી સાથે બે વાત કરવી છે. દીકરાને તો ઘણ મરી ગયા, હમણાં પૈસા માગશે, હું શું જવાબ દઈશ હવે ને. એટલે મીંડો કેવા કે બાપુજી તમને તો ખબર છે હું શહેરમાં રહું છું, શહેરના આટલા મોટા ખર્ચાઓ થઈ જાય, મારા છોકરાઓની ફી ભરવામાં વયા જાય પૈસા, હમણાં ધંધામાં મારે ખોટ ગઈ છે, આમ છે તેમ છે, તમે અત્યારે આવો, તમને શરમ ના આવે? આવું છે તેવું છે. અત્યારે હું તમને પૈસા નહીં આપી શકું. છેલ્લું વાક્ય દીકરાનું હતું, હું તમને અત્યારે કાંઈ પૈસા નહીં આપી શકું, મારી પાસે નથી પૈસા. આટલું બોલ્યો ત્યારે ગામડેથી આવેલા વૃદ્ધ બાપે એના દીકરાના ખભા પર હાથ મૂકીને કીધું, દીકરા મને ખબર છે તું ખોટમાં ગયો છે, મને ખબર છે તારી માથે લેણું થઈ ગયું છે, અને લેણું થઈ ગયું છે એટલે જ તારો બાપ આજે અહીંયા આવ્યો છે. મને સમાચાર મળ્યા કે તારી માથે લેણું થયું છે. ભાઈ, હું તારી પાસે પૈસા લેવા નથી આવ્યો. આપણા બાપ દાદાની જે જમીન હતી ને, એ જમીનમાંથી 5 વીઘા જમીન વેચીને તારા માટે હું પૈસા લઈને આવ્યો છું વાલા. 5 વીઘા જમીન વેચી અને પૈસા લઈને આવ્યા છે. એટલે દીકરાની આંખોમાંથી આંસુ વહી ગયા. પણ વિશેષ બાપના પગ ત્યારે પકડ્યા કે જ્યારે બાપ એટલું વાક્ય બોલ્યો કે આજ દીકરા તારું દેણું કાઢવા માટે, તારા જીવનને પાછું જીવાડવા માટે જમીન વેચવી પડી છે, પણ જરૂર પડે તો તારા બાપને વેચવો પડે તો વેચાઈ જઈશ, ચિંતા ન કરતો કોઈ દિવસ. ટુકડામાંથી